નમસ્કાર, કરીને શાહ તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા વડોદરા। શહેરમાં ડમ્પર ચાલકો ધારણ કરી રહ્યા છે યમરાજનું બીજું રૂપ। શહેરમાં રોજબરોજ બહાર આવી રહ્યા છે ડમ્પર ચાલકોના અકસ્માતના કિસ્સા, જેના કારણે સામાન્ય નાગરિક તેનો ભોગ બની રહ્યા છે। આપણે રોજબરોજ ડમ્પરના કારણે બનતા અકસ્માતોની ન્યૂઝ જોઈ જ રહ્યા છે, તેમાં કંઈ પણ જાતની નવાઈ નથી રહી। તેવામાં આજે ફરી ડમ્પર અકસ્માતના કિસ્સો બહાર આવ્યો છે। વડોદરા શહેરના ગોત્રી રોડ પાસે આવેલ હરિનગર બ્રિજ પરથી ભાવેશ નામના વ્યક્તિ પોતાની અલ્ટ્રો ગાડી લઈને નટુભાઈ સર્કલ તરફ આવી રહ્યા હતા, ત્યારે ડમ્પર ચાલકે સિગ્નલ ખુલ્લું થતાની સાથે જ ભાવેશભાઈની ગાડી સાથે ભયાનક અકસ્માત સર્જ્યો હતો, જેના ચલતે તમે જોઈ શકો છો કે ભાવેશભાઈની ગાડીનું મોટું નુકસાન થઈ આવ્યું છે। માહિતી અનુસાર ડમ્પરના ડ્રાઈવરને પગમાં નસ ખેંચાઈ હોવાથી મેઇન ડ્રાઈવરે ડમ્પર ચલાવવાની જવાબદારી કામચલાઉ ડ્રાઈવરને સોંપી હતી, જે કામચલાઉ ડ્રાઈવર સામે લાયસન્સ પણ હાજર ન હતું અને આ એક બિનકાળજીની ભૂલ સમગ્ર ઘટનાનું કારણ બની ગઈ છે। હવે આ ઘટના પાછળની જવાબદાર વ્યક્તિ કોણ? લાયસન્સ વગરનો કામચલાઉ ડ્રાઈવર કે પછી જે ડ્રાઈવરે પહેલાને ગાડી ચલાવવા આપી તે, કે પછી ખોડિયાર ટ્રાન્સપોર્ટ જે ડમ્પરનો માલિક છે તે જવાબદાર છે? સમગ્ર ઘટનાને ચાલતે જો ભાવેશભાઈને કંઈ પણ જાતની ઈજા થઈ હોત કે જાનહાનિ થઈ હોત, તો જો કોઈ નુકસાન પણ થયું હોત તો તેની જવાબદારી કોણે માથે લેતું? તેથી ડમ્પર ડ્રાઈવર અને તેમના માલિકોને અપીલ છે કે તેઓ થોડી ઘણી જવાબદારી માથે રાખી આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખે અને કાયદા પ્રમાણે લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી। તેથી આરટીઓના અધિકારી અને સરકારને પણ અપીલ છે કે આવા લોકો વિરુદ્ધ કંઈક કડક પગલાં લે, કારણ કે આવી ઘટનાથી ગાડીના ડ્રાઈવર કે તેના માલિક ગમે તેમ કરીને છૂટી જશે, પણ કોઈ નિર્દોષ નાગરિક તેની જિંદગી ટૂંકાવી શકે છે। રિપોર્ટર ભરત શાહ। કઈથી ચલાવીને આવી રહ્યા છો? બ્રિજ વંટીને આવી રહ્યા છો તો તમને ખબર ને કે ગાડી આગળ ચાલી રહી છે, તમે આલી પાડી ગાડીને? તમે પાછળથી ગાડી ગમે ત્યાંથી આવી ટચ થાય તમે ધસડીને લઈ ગયા, હું મરી ગયો। તમારી પાસે લાયસન્સ છે આવડે? તો તમને મરી ગયો ને તમે ધસડી, તમારી પાસે લાયસન્સ છે આવડે? ખાલી ગાડી પૂરતું નથી એટલે આવડે તો ફિલહાલમાં લાયસન્સ નથી ને તમારી પાસે? તમે ચલાવવા આલી હતી આ ભાઈને ગાડી? તમે ડ્રાઈવર હતા? ભાઈ કામ શું કરતા હતા ગાડી ચલાવીને? તમારી નસ ચડી ગયેલી તો તમે આ ભાઈને ગાડી ચલાવવા આલી? એમની પાસે લાયસન્સ છે? રિન્યુ કરાવવા આલ્યું છે? કેટલી ઉંમર છે એની? કેટલા વર્ષના છે ભાઈ? 22 વર્ષમાં રિન્યુ થઈ જાય? શું બનાવ બન્યો સર? સિગ્નલ બંધ હતું, સિગ્નલ ખુલ્યું એટલે મેં ગાડી આગળ લીધી, એમણે ગાડીને મારી એક વખત ઠોકીને ગાડી ભરાઈ ગઈ, તો ઠોકતા જે છે ને ગાડીને 2 વખત ઠોકી નાખે, ધસડીને આગળ લઈ ગયા। ત્યાં સુધી એ માણસ વિચારતો બી નથી, જોતો બી નથી। ડ્રાઇવિંગ પહેલાં જેની પાસે લાયસન્સ નથી એ કરતો હતો, પછી એ બે ચેન્જ થઈ ગયા અને પછી જ્યારે હું આવ્યો ત્યારે મને કે હું ચલાવતો હતો, કેમેરામાં ને બધામાં આવશે, ગાડી પહેલાં બીજો ચલાવો, પછી મને મારી સામે એક્સેપ્ટ કર્યું કે ના ગાડી આ ભાઈ ચલાવતો હતો જેની પાસે લાયસન્સ નથી। લાયસન્સ વગર આટલી મોટી ડમ્પર ગાડી ચલાવવા માટે સિટીમાં આપે છે તો આવા દુર્ઘટનાઓ ના ઘટે? એકવાર ટચ થઈ ગયું હોય ને તો હું ભૂલી જાઉં, એ બી ભૂલી જાય। આટલી વારંવાર ગાડી ઘસડીને આગળ લઈ ગયો, ત્યાં સુધી 4 જણા અંદર હતા, કોઈને ખબર નથી પડતી કે ગાડીમાં આટલું નુકસાન થયું। માણસ કદાચ હું અંદર હોય ને તો મને કચડીને જતા રહે, ત્યાં સુધી આ માણસ ધ્યાન ના આપે। આવી રીતે ડ્રાઇવિંગ કરવાનું હોય, ટચ થાય તો માણસ ઊભી રાખી દે, કોઈ ઊભી રાખ્યા વગર ધસડીને લઈ ગયા। અને કદાચ હું અંદર નીચો હોત ને તો મને મારી નાખત આ લોકો। આપનું નામ? એટલે ગાડીની નુકસાની કરતાં વધારે આ વસ્તુ છે। મારું નામ સીએ ભાવેશ જુંગી છે અને આ લાયસન્સ વગરની વ્યક્તિ ડ્રાઈવ કરતી હતી।